ગુડ મોર્નિંગ. આમ જાય નાનકડી ટ્રીપ કરવા, સાવ નાનકડી 2 દિવસની. અડધે રસ્તે પહોંચ્યા, ગોંડલ પહોંચ્યા, નાસ્તો કર્યો. સતીશે ભરપેટ ખાધું આપણે બપોરા કરતા એની જેમ. મેન કિશનભાઈ નાસ્તો કર્યો અને હવે પાછા ગોંડલ થી જાય છે. બહુ તડકો છે. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીવન. નાન જવાનું બહુ ઉતાવળ છે એટલે ક્યાં ઉભા. હાલો હાલો, તડકો તો જો યાર. બાય બાય. હેડો હેડો. સનસ્ક્રીન મન તો ભાવે જ નહીં એટલે મન તો કઈ કેતો જ નહીં. હવાર માં જલેબી. આ ભાઈ થેપલાની વાટ જોવે. સિંહ હવે ઉઠે જલેબી જ ખાઈ યાર. ચાલ દેનો તો તું કા ખા. ખારી કઈ ખાતો તો નાસ્તો તો સિંહ કરે છે યાર. એકવાર ખારી ખાઈ લીધી ઓર. ગેસ તો કરી લે હો તમે ક્યાં જાય છે. આને આ બ્લોગમાં બતાવવાનું છે, આમ તમે જોતા હો. हम लोग पहुंची गया અહીંયા રિઝોર્ટમાં. સાસણ આવ્યા, સાસણગી. અને જમી લીધું બપોરે. અમારે પહોંચવાનું હતું 12 વાગે અને અમે બહુ ફ્લેક્સ મારતા હતા કે આજ પહેલી વાર નવી 8 વાગે નીકળી ગયા ને. 8 વાગે નક્કી કર્યું હતું, સાચે 8 વાગે નીકળી ગયા. એટલે તો એ પહોંચતા 2 વાગ્યા. હું છે ને લંચ કરી અને અહીં હિંડોળો છે ને ત્યાં આવી હતી. તો આ બે પાછળ આવ્યો. જો કેમ બહાર કાઢ્યો છે. વ્યૂ બહુ મસ્ત છે, બહુ મસ્ત નેચરલ વ્યૂ છે. થોડી ભેંસું ના આવે છે એને જ નેચરલ કહેવાય. ઓલું ફેક નતા, બધું નેચરલ છે. જો બહુ મસ્ત છે. આખો રિઝોર્ટ બતાવે છે. એ જ કહું કે ભેંસો નીકળતી હોય ને એને નેચરલ વ્યૂ કહેવાય. હા, નેચરલ બ્યુટી હે ઈધર. જસ્ટ લાઈક મી. જસ્ટ લાઈક યુ. હાલો બે અહીંયા આવતા રહ્યા, સ્લીપ થઈ જાય. આ જા જો इसको ઉભો છે તો આવી જાય. तुम लोग को હેન્ડ देख બ્રેક આવે ઉભો खेत लो हैंड ब्रेक खेत लियो. હલાલ બ્રેક मान शांति थी बैठी थी एकली.
જીવાને તો ભાઈ સાયકલ તો રાજકોટ આવી હતી ના હકાય ને. ઓય ચોર ફુવારા ચાલુ કરે મીકા. મારે નાવા જવું મને કોઈ નાવા નથી લઈને જતા. સ્વિંગ મારે નાવા જવું મને કોઈ નાવા નથી લઈને જતા સ્વિમિંગ પુલમાં. આ હોટલનું એન્ટ્રન્સ નથી. આ બાજુ જઈએ તો સ્વિમિંગ પુલ છે ને ફોન હવે. હાય રીધિ. સ્વિમિંગ પુલમાં નાઈને બધા ફોટો પાડવા જાય. ચશ્મા તો ભૂલાઈ ગયા. હાલો કાલ ઉપર તડકો વયો જાય. કિશોરભાઈ 6 વાગે નીકળ્યા નાઈને. ઓવર એક્ટિંગ અરે ના હું એને ઓવર એક્ટિંગ ને 50 રૂપિયા કાપી લેજો ગાઈસ. વાંધો નહીં, ઘરના જ છે. બહુ મસ્ત છે અહીંયા. હું તો લગભગ નહીં પાડું ફોટા કેમ કે મને નથી મજા આવતી. મારી મળી મજા આવે મળી. આપા તું પાડ લે તને કોણ ના પાડ. ફોટાના અરખુડા હાથી થોડો આવે. હું આવું જ પાછળ તો વહી જાવ. તમે મને કાઢી હતી ને. છે માછી? હા છે. એટલે નાની નાની બહુ બધી છે. એને આ બેકગ્રાઉન્ડ ને સરખો પોઝ આપજે. સરખો હસજે. સ્માઈલ. સેમ પોઝ હો, સેમ પોઝ. 550 વાર આપ્યો. હમણાં કઈક ઓલું કરે જો કે આવો છે ને આવો છે. ઠીક છે હજી બેક પાડ એમ કે છે હમણાં. મારે આ બેકગ્રાઉન્ડ લેવું જો તો ઈ બેકગ્રાઉન્ડ માં આવી જા. હટે જાઓ મેડમ. હજી અહીંયા 5-6 ફોટો પાડશે પછી એવું કહે કે કાઢ લે હઈને કરો. ઠીક હાલ ને હાયલું આમ. એટલા બધા ખાસ નથી, બસ અપલોડ 1-2 દીમાં જ કરી દે. રાત સુધીમાં જ હમણાં પોસ્ટ કરી દે પછી કહે એવું કે ઠીક હવે એમ. આ બ્લોગ આવશે ને પહેલા ને ફોટો અપલોડ થઈ જ ગયા છે 100%. અહીંયા જો 2-3 કાકા મળીને પંચાયત કરે. મને છે ને એવું હતું કે હું તો સાસણ જઈશ ને તો પર ડે નો આખો વ્લોગ બનાવીશ. સવારથી આમ કર્યું પણ મને એવું નથી લાગતું કે એટલું બધું બને કઈ. જોઈએ હવે આખા દિવસનું કરશું સાંજે ભેગું. એડિટ તો લગભગ હું સાંજે જ કરી નાખીશ. હવે જોઈએ કેટલું બને એના ઉપર ડિપેન્ડ કરે. હજી રિઝોર્ટ બતાવીશ, રૂમે બતાવીશ. રૂમે મસ્ત છે, રિઝોર્ટ એ મસ્ત છે, ફૂડ એ બપોરનું મસ્ત હતું. સારું છે, આવ્યા જવું છે એક વખત. અહીંયા અમારું રિઝોર્ટ છે રિઝવાન. દુકાનની પાછળ બધા ઝાડ આવી જાય નથી દેખાતો. રિઝોર્ટ છે એકચ્યુઅલીમાં બહુ મસ્ત આવે. પીસફુલ એરિયામાં છે. બીજા હતા રિઝોર્ટ એવું નહોતું પણ અહીંયા છે ને એમ મસ્ત એકદમ શાંતિવાળા હતા. અને ઓલામાં બહુ ટ્રાફિક હતી કેમ કે સેટરડે સન્ડે આવે અને 31st આવે, ક્રિસમસ આવે, બધું ભેગું થયું. એટલે બીજા રિઝોર્ટમાં નહોતી આમ એટલો ક્રાઉડ હોય તો ન મજા આવે. અહીંયા નથી, ઓછા જણા છે, થોડાક જ છે. આઈ ગેસ 4 કે 5 જ ઓલામાં છે. બધા 15-20 જણા માંડે છે મેક્સિમમ, એનાથી વધારે નહીં હોય. એટલે મજા આવે. જ્યાં રખડવું અહીંયા રખડી શકીએ, એટલે ક્રાઉડ ફીલ ન થાય. એટલે અહીંયા રાખ્યું છે. હજી અમારે રિઝોર્ટ ચેન્જ કરવાનું છે. કાલનો દિવસ હજી અહીંયા રોકાશું. પરમ દિવસે રિઝોર્ટ ચેન્જ થશે. મતલબ કાલ બપોર પછી રિઝોર્ટ ચેન્જ થઈ જશે. એ રિઝોર્ટ એ બતાડીશ પણ એ બીજા વ્લોગમાં આવશે કદાચ. ફાઇનલી ફોટો સેશન પૈતું થોડુંક બાકી છે. ના ના આજો
મારું ને તાણું હાલે ને. અત્યાર સુધી ફોટા પડ્યા 6 વાગ્યાના આવ્યા હતા. કેટલા વાગ્યા? કલાક 1.5 કલાક ફોટા પડ્યા. પછી એમ કે બસ ને હવે પોતે બે ધરાણા એટલે OOTD ચેક, આઉટફિટ ચેક. બહાર જાય જ જોઈએ. હવે બારે પૂછીએ પેલા તો આમાં ક્યાંય છે આસપાસ જોઈએ. તમારે કઈ જાવું હોય તો બોલો. જાને સિંહ નો ઇલાકો છે, ગાડરાવ નો ઇલાકો નથી. ફ્રેન્ડ નીકળશે હમણાં. જો અરે શું હે હાંજી કરીએ નાસ્તો લેલા. હા કામ લઈ લે તાર રીતના. મારે નહીં કારું મેચિંગ મેચિંગ. આન ગાડરા નો કહેવાય, આને બકરા કહેવાય. ઈ તો કહું ગાડરા નો કહેવાય. ઈણી કાં કરી દીધી જોઈએ. હું કહેતી હતી કિશનભાઈ. અરે તું પેલા કહેતા ખરા કોકને આબરૂ નું કરના. જ્યાં જઈને નાસ્તો જ ગોતે પેલા દુકાન. દુકાન ઘરની કરે ને અંદર કરે મેં કીધું કે જોઈ લો તમારે જોયું તો એને બેગ ભરે હવે અંદર. ભૂખડી વારસ હવે રાતના 2 વાગે ઉઠે ને પોતે ખાય. બે નહીં વાગો 2 વાગ્યા પહેલા જ. હા 2 વાગે ઉઠે ને કે મને ભૂખ લાગી. એ ચણા ચોરી કરવી રાખી તો લેલા. હા ડુંગળી ભાઈ પાસે પૂછે લે ડુંગળી હોય તો ડુંગળી લઈ લે એટલે રાતના આપણે પ્રોગ્રામ થઈ જાય ખાવા પીવાનો. ટમેટું લઈ લે લીધું હા બધું છે અંદર રહેશે. પેકેટ લીધા લઈને આવતો રે ને ભાઈ. રેવા દે ને કાઈ મેં ઘેર બનાવતો. તો પણ જોઈએ ઓલું હલ્દીરામનું ના એકા લઈ લો. કાકા એ હલ્દીરામ ને જ નથી ઓળખતો. એને ચવાણું એટલે બાલાજી સમજા હે. હલ્દીરામની કિસ્સા ચાલુ કર્યો તો ને હા તો આવતા હંભારી ફ્રીમાં પેકેટો આપતા. હલ્દીરામ હે ને ભાઈ 1900 ની સાલમાં ચાલુ કર્યું તું જન્મ પેલા. હો ઈ તારી વાત ખોટી. હા તો પછી યાર ખોટી છે એમ કે ખોટી. ખોટી ને સતીશ બોસ હો આપે મેડમ. હા પણ રાજકોટ સુધી નથી લઈ જવાનું. કાલ પાછા લઈ જાઉં કે કાકા કાલ બંધ નથી કરી દેવાનું દુકાન. આજ પૂરતું જ છે. આ ભાઈ હે ને ટોકરી ભરી હજી એટલા તો નીચે રાખ્યા હે. હવે પણ ઉઠશું જ 10 વાગે. આ કોઈના મોઢા હે સવારે 6 વાગે ઉઠ્યા. સવારે 8 વાગ્યામાં સફારીની અપોઇન્ટમેન્ટ હે તને થોડી ખબર હે. જાન મારે સફારી નથી તો? શીખવા જાવું તો 1500 રૂપિયા મારે નથી નાખવાના. જલ્દી વીણવા માંડા. અહીં હમણાં રાજકોટમાં ઓલું થવાનું જ છે ને. હું ચાલુ છે. આ સીનનું બનાવે ને રાજકોટમાં ચાલુ છે. હા પોરબંદર માં તો થઈ ગયું ચાલુ ભાઈ. ત્યાં જોવે હોય ને ઈ તો ખાલી કહેવાનું. આ જેવડિયા સફારી પાર્ક. ઈ સીન થોડી જોવાની મજા આવે. ઓલો તો શિકાર કર્યો બેઠો હોય ત્યારે જોવાની મજા આવે. હા જો વાહ ઓહો હો હો. આ શું કે અમરેલી હતો પ્લાન્ટ હતો ને સોલારનું ના પાસે બધે ગુજરાત છે. અને અહીંયા અમે કોઈ ઠંડુ પીવું કેટલા તો પીને દાડિયા દાડિયા. સાત્વિક. બહુ તકલીફ વાત છે. કાકા કેટલા વાગ્યા સુધી ખુલી હે? 9:30. રાત પડી ગઈ. ના લોકો એવા ગેમ્સ રમે જેમાંથી એક રમતા નથી આવડતું. લાલ મહારાજ એમને બે ચાલુ કરી દીધું. મેં કીધું કેરમ રમી એમ એટલીસ્ટ થોડીક યુઝ ટુ કહેવાય. અને બીજું અહીંયા છે. અરે બ્લુ તારા છે ને આ બ્લુ છે આ રેડ છે તારે બ્લુ તો બાઈધા ડિફેન્ડ કરવાનું બ્લુ આ તો આથી પાછું બેયને આવડે કે એમને એમ જીકો ફૂલ આવડે હું જીત બહુ તો આજ રમી મોટો છે ફાકાડા બે પૂછતા હતા કેમ રમ. એ કે બ્લુ મારું છે
તો મેં આ ગોલ કર્યો ને અહીં. હા તો એ કહે, જો હું ગોલ જીતે ગયો કે આપણો બ્લુ તારે ડિફેન્ડ કરવાનો જ ગોલ. હું જીન કહું તો તે તો અહીં હાલતો અત્યારે નિયમ ચેન્જ થઈ ગયા ચેન્જ થયા હમણાં જ ચેન્જ થયા 2024 માં જ ચેન્જ ખબર થયા હોય તારે યાર મારે એ કિશનભાઈ અને ગેમ નતા આવડતી અરે આ તો હું બહુ રમ્યો યાર કિશનભાઈ સ્પોર્ટ્સ એકેડમીમાં જ હતા તારે રિલીઝ કરતા કોઈ આમાં કી હોય નંબર કે ગમે એ પાડવા માંડો ગમે ઈ આમાં નાખી દેવાનું ગમે એ હોય એક લાલ છેલ્લે પાડવાનું તો આનું ઓલું ઈ છે ચોકઠું લે તો એના પાસે આમ કે ને ચોખ્ખું છે રાખ દે. હાલે હવે ઘર ઘર નામ હું એ રાખવાનું રાખ દે અમને હાલ હાલ હું હમણાં કરી હાલ દા પેલો તો કે લેડીઝ ફર્સ્ટમાં તો તારે કરવો પડે ને તો કઈ ફટાફટ કે પછી મોડું છે. મારે ફોટા હાલશે હાલશે 15-20 મિનિટ આઈ રહ્યો જોઈ એ તો યાર ચોકઠું ઈ છે ને નો હોય ઓય નજર ગાર નો હોય ને નજર પહોંચી જાય ઈ જો અહીં રાખ હવે સ્ટાર્ટ બરોબર રેડ સેન્ટર માં લે આ સેન્ટર જ છે આને સેન્ટર જ કહેવાય ઈ નો હોય અહીં હા ઈ હોય ખાલી રીલ્સ માં જ જોઈ ઉપર નો આંગળી રાખવાની હોય યાર તો આય તાર પેલો દા કેટલા તો એટલે પેલો દાખ દુઈલું નો લે ખાવું છે આ કારું પાડવાની જીતે જાય ને એ છેલ્લે પાડવાનું હોય બ્લેક આ નજીક હતું તો દા કરે છે ને હા હા આ નજીક હતું તો ન પાડ્યો જો યાર ઓલું પાડી. ઓય ઓય આ ઈ રીતના એ હીખા યાર હું આજે ભાઈ એક આય ના લા જોયું તે પુલ ટેબલ ઓલાને હટાડ નહીં આ રીતના ચીટર. રમવાનું હોય યાર દા મારો દા નો આવે યાર એમ નો હોય તો મારે નથી રમવું આવી રીતના હોય આમ હોય સિંગલ આમ મારવાનું જ હોય ખાલી ત્રાણી હે યાર લાકડી લાકડી કઈ ત્રાણી હા હા ત્રાણી હે યાર તમારા નિશાન બગડેગા કેટલા બીજું કઈ અહીંયા તા નથી કરતો ને ભાઈ હમણાં જજો ચીટિંગ કરે હવે મેં લાકડી લાંબી દે બસ 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 હવે નાક પડ્યું યાર આ નાક પડ્યું હમ હે તમે કર્યા એ આનો ઓડાડવાનું હોય એ ગોલ ગોલ નો હોય આખી ગામમાં કઈ મિસ્ટેક હે કિસલા કઈ મિસ્ટેક ના પોપટ બસ બસ ઓય ચીટિંગ નત કરે હા પડે ગોલ ઇતના ફાઉલ થઈ યાર આ જોઈ રેમાં આ કિયા ટૂંકી નો પડે લાકડી હવે કિશનભાઈ એવી રીતના કરે ને એટલે એનો વારો જ કટ કરી નાખવાનો એક કામ કર હાલે રમે ના ના હાલે રમે આ તો કાયદેસર પડ્યું તું મેં કાયદેસર હતું તો કેમ હતું હાલો 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 એનું તો કાંઈ જ હાલો હાલો બેડમિન્ટન હાલે યારે રાતના થઈ ગયા 12 અને અમે કરીએ છીએ હવે તાપણું અહીંયા જો આ સાયકલ છે હા ઓલાની જ છે મતલબ રિઝોર્ટ વાળાની જ આ બેયના મત પ્રમાણે આ સાયકલ કિશનભાઈને છે ઓલી સાયકલ સતીશની છે ને ઓલી સાયકલ મારી છે એવી રીતના રિઝોર્ટમાં અંદર અંદર ક્યાંય જવું હોય ને તો રાખીએ થોડીક સાયકલ જે લોકોને જોતી હોય એ લોકોને તો અમે મોટે ઉપાડે લઈ આવ્યા હું ને કિશનભાઈ બે આ ને આ સાયકલ અમે બે લઈ આવ્યા આ સાયકલ એક અહીંયા પડી હતી એટલે એ અહીંયા પડી રહેવા દીધી કાલ સતીશ ચલાવતો હશે ને વિડીયો શૂટ કરાવશું આપણું કરીએ જ મસ્ત બહુ ઠંડી હોય છે વધારે પડતી છે મનથી મને જ લાગે